અત્યારે હું આવ્યો છું મારી કુળદેવીને આમંત્રણ દેવા માટે, કારણ કે આવનારી 24 તારીખે મારા દીકરાને વાડનું જમણવાર છે. તો મારી માં છે, કુળની દેવી છે, મારી હોડો બરાબર, કે જે વેલણ ગામની અંદર બિરાજમાન છે. તો માને કહેવાયું કે માં, જે 24 તારીખે અમારે ઘરે જે પ્રસંગ છે એની અંદર આવજો, હાજરી આપજો, અને અમારું જે કંઈ પણ કાર્ય છે નિર્વિઘ્ન, કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે બરાબર. કારણ કે માએ દીકરો આપ્યો છે, તો પહેલાં માને આમંત્રણ દેવા આવ્યો છું, નિવેદ લઈને આવ્યો છું, નિવેદ જવાઈ રહ્યું છે. અને ભાઈ માની જેટલી વાત કરું ને એટલી ઓછી છે, કારણ કે પહેલાં બહુ આવું કરતો, પણ પહેલાં છે ને મારી મેરે સાયકલના પૈસા પર નહોતા ભાઈ બરાબર. આજે જે કંઈ છે ને એ મારી માની દયાથી છે, કારણ કે મોટરસાઇકલના પૈસા પર નહોતા. આજે મારી માની દયાથી મારે ઘરની ગાડી છે, એટલે ભાઈ આવવું હોય તો કંઈ વાર ન લાગે. બાકી કહેવાય છે ને કે ભાઈ તમારો સમય નીબળ્યો હોય ને ત્યારે મિત્રો કોઈ સપોર્ટ નથી આપતું. જ્યારે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી ને ત્યારે ઘણા એવા લોકો હતા, હગાવાલા છે, ગામના છે, બધા એમ કહે કે આ તો ગાંડો થઈ ગયો. મને ગાંડામાં ગણ્યો હતો, પણ કહેવત છે ને કે ગાંડા છે ને એ ઇતિહાસ રસે. આજ મારી માની દયાથી આજ તમે જો કે ભાઈ સાયકલમાંથી ઓકાત નહોતી ને આજે ક્યાં પહોંચ્યો છે. હજી તો શરૂઆત છે ભાઈ. મારી માતાજીને એક જ કહેવાનું છે કે ભાઈ જે મારી વાતો કરતા હતા ને કહેતા હતા કે ગાંડો છે ને આમ છે ને તેમ છે ને, માતાજીને સુખી રાખે. જાજુ કંઈ નથી કહેવું, માતાજી બધીને સુખી રાખે. પણ કમેન્ટની અંદર તમે જે તમારી કુળદેવીને માનતા હોય એનું ખાલી કમેન્ટની અંદર નામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.